સુરેન્દ્રનગરના એક યુવાને આર્મી અને ત્યારબાદ મળેલી રેલવેની સરકારી નોકરી છોડીને ખેતીમાં ઝંપલાવી આજે લાખોની કમાણી કરી રહ્યો છે। વઢવાણ ગામની સીમમાં જ્યાં બાગાયતી પાકનું વાવેતર કઠિન મનાય છે, ત્યાં આ યુવકે કપાસ, મગફળી, જીરું જેવી પરંપરાગત ખેતીના બદલે 16 વીઘા જમીન પર દાડમનું સફળ વાવેતર કર્યું છે। યુવકે ચાલુ વર્ષે કમોસમી વરસાદનો માર હોવા છતાં દાડમની ખેતીમાંથી રેકોર્ડ બ્રેક 45 લાખ રૂપિયાની આવક મેળવી છે। તેના આ સફળ વાવેતરને જોવા માટે આજે ગુજરાતના અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ સુરેન્દ્રનગર આવી રહ્યા છે। આ યુવક દાડમની નિકાસ બેંગ્લોર, પંજાબ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં કરી રહ્યો છે। રેલવેમાં નોકરી કરી પણ ન જામ્યું મને, અને પછી મેં દાડમમાં પગલું ભર્યું। મારા એક મિત્ર હતા, મને કે બગાયત કરે તો કે એમાં સારું ઉત્પાદન મળશે, કપાસમાં એમાં તો કંઈ મળે નહીં, વરસાદ ન થાય આના, અને આ વર્ષે દેખાય છે કે 40-45 લાખ જેવું મળશે। આમાં માલ સારો શું છે આનું? કેટલા વીઘાના દાડમ કરેલ? 16 વીઘાના છે આ દાડમ। બીજાને પ્રેરણા મળે, અને હું નિવૃત્ત થયો છું આર્મીમાંથી, તો મારું જીવન ખેતીમાં પરવી અને શાંતિથી સ્વતંત્ર જિંદગી જીવી શકું એ માટે તેમને બાગાયત પાક અને દાડમનું વાવેતર કર્યું અને તેનું ફળ મળ્યું। અત્યારે આ 5મું વર્ષ ચાલે છે। 2 વર્ષ કંઈ ઉત્પાદન ન આવ્યું, મહેનત કરી, પણ હવે તેમને સારું છે અને બહારના માણસોએ ખૂબ જોવા આવે છે બહારના।